રણ છોડવા બ્રહ્મચારી મસ્ત વૈરાવી સદગુરુ ગોપાલાનંદ મહારાજ નો જય. પ્રથમ સમરો સદગુરુ ને સમરો ગણબંધરા ભવના બંધન નામ છે તો ભવના બંધન નામ છે કરશે આ નિર્મળ જોને તો સૌ સંતોને શિરિયાળી હૃદયમાં સાચી સગાય છે સંતની હરી સમરેની. સંસારમાં શું સુખ ગણો ગણો યા સંતનું શું દુખી આ સંસાર છે તો દુખી સંસાર છે અંતે જો દુઃખનું સદગુરુ હરે ભાવના ભાગશાળી ભજન મેં આવજો રે લો. ભાગશાળી ભજનમાં આવજો રે લો. હરે તમે ભગવતી આત્મા પ્યારા ભગવતી આત્મા પ્યારા
સમજાયો
આજવાગે હરે બાપા કે તો કારણ છે બાપે બાબા છે ભાઈ સદા સુહાગે ભાગ્યા રે ભાવ રમણા ભાગ્યા રે સગરિયા છોરી માયા જાગે Yeah.
સદગુરુ રણ છોડવા બ્રહ્મચારી મસ્ત વેરાવી સદગુરુ ગોપાળાનંદ મહારાજને જય. વાલા પ્રેમી આત્મબંધો, ભારતની અંદર મહાપુરુષો સંતોનો જે આપણા ઋષિ મુનિઓની પરંપરા કે ભારતની અંદર આપણા સંતો મહાપુરુષો એ જાગતી રાખી, એનો કોઈ અજાણ નથી કે આ કોઈ વિદેશની ભૂમિ નથી, પણ આપણે ભારતીય છીએ. ભારતની અંદર આપણો જન્મ છે, એક ભારતની અંદર આપણું રહેઠાણ છે, અને એ ઋષિ મુનિઓની પરંપરા છે. જેમ આ વિશ્વની અંદર, આ બ્રહ્માંડની અંદર કૃષ્ણ થયા છે, મહાવીર થયા છે, બુદ્ધ થયા છે, ભીષ્મ થયા છે, દ્રોણાચાર્ય થયા છે, કૃપાચાર્ય થયા છે, અને એ જે ભૂમિના આપણે એક સંતાન, એમના જ આપણે વારસદાર, પણ છતાંય એ જ્ઞાન ભૂલી અને આપણે શું કર્યું છે? આપણે બીજા બધા માર્ગ પકડ્યા છે, બીજી બધી લાઈનો પકડી લીધી છે. મહાપુરુષો અહીંયા કહે છે કે મનુષ્યનો અવતાર કે જેને માલ્યો છે, જેને ભોગવ્યો છે, એના શબ્દો છે. નહીં ભોગવ્યો, નહીં માલ્યો, એ તો આવો એ મહોળમ જાય તો મેર આવે એવો ને. સદગુરુ એના વાટી બ્રહ્માંડ મેં કોઈ ઉકેલ એવો છે? સદગુરુ મળે તો જ આ રાહ બતાવે. બાકી તો આ બાલ્યો બધો આપણે પૂંજી ખાવાનો બાલ્યો કે આશાઓ રાખીએ, તૃષ્ણાઓ રાખીએ, મારું આમ કર, મારું તેમ કર, આખી જિંદગી ભિખારી વેડા લે. કોઈ હારું માજ્યું જો મંદિરમાં જાય, જો તો અહીંથી થોડી ડાકોર જાય, આમ કાશી જાય, આમ મથુરા જાય, કે જો દ્વારકા સુધી પહોંચે તો એ આશા નાશા નાશા. સંતો કહે છે કે ભાઈ ના શુઆ શબ આશા પાશા, આશા મેં સબ નાશમ નાશા. લે આખી જિંદગી આજ કરજે, તારો રાગ આવશે. કારણ કે માગવાનું શું ને માજ્યું શું? વિચારો કે જીવનના કલ્યાણનો આ જીવનને ચો ઠેરાવવું, ચો આગળ જઈશું તો આપણને શાંતિ મળશે, ચો આગળ આપણે વિશ્રામ કરવાની જે જગ્યા છે. આ ભારતની અંદર, આ બ્રહ્માંડની અંદર મોટા મોટા સંતો, મોટા મોટા ઋષિ મુનિઓ મહેનત જે કરી છે એ વિચાર કરો. કેવી મહેનત, એવો પુરુષાર્થ, એવો યોગ, એવું જપ, એવું તપ અને એવું સાધન આપણે કરવાનું જ નથી. શબ્દ નહીં, સમજણની અંદર શબ્દ જો લક્ષ્યમાં આવી જાય, અને જેને જેને શબ્દ લક્ષ્યમાં આવી ગયો તમે જુઓ, વાત બેહી ગઈ પેટ. અને નહીં બેહી, એને નહીં બેહી, ઘડીકમાં અહીં થોડુંક સાચી આવે, થોડુંક પેન સાચી આવે, થોડુંક પેન સાચી આવે. વાને શું સારું જો લાગે. રોકડિયા હોય ને, રોકડિયા વ્યવહાર વાળા એવા બધું આવું જ કરે, ઉછેરી ગયું. એમને મહેનત નું ફાવે નહીં, ભજન નું ના ફાવે, મહેનત કરવાનું ના ફાવે. વિચાર કરો કે જીવનની અંદર એના કરતો જાનવર ખાવે. ગોમાં તું એ ગોમાં ગધાડો રમેણે ચડ્યો. ગધાડો રમેણે ચડ્યો તો ડોકો હું શું કરે, ન્યા શું કરે, હું શું કરે, ન્યા શું કરે. ગોમના લોકોના ગધાડાને મગજ ગયું, વાડીઓ થઈ ગયો. આખું ગોમ રમેણે ચડ્યું, આખું ગોમ ગધાડો ગોળો થયો, ગધાડો ગોળો થયો, આખા ગોમમાં રમેણે ચડ્યો, આખું ગોમ એની પાછળ ફરે. પણ એક ગામમાં કે છે કોઈ સંત નીકળ્યા ને ગધાડાને જોયું, તે ગધાડાને ઊંચું માથું કરે ને શું કરે, પાછો થોડોક આમ તોણે. એટલે મહારાજ ને કોકે કહ્યું કે મહારાજ આ ગધાડાને કંઈક કરો. તો કહે છે ભાઈ મને ગધાડાના બંધન નહીં આવતા.
કહેતા હોય તો મારી રીતે એને કોણ મેં કશું કહું તો કહેતા તે ગધાડાને કોણ પટ્યો ચાલીને ઊભો રહ્યો છો કારણ કે વાને જ પાછું કઈ ઓછું બ્રેક બેક હોય એવું કોણ પટ્યો ચાલે તો મને કઈ ઓછા ગેર આવવાના કે ન્યૂટન કરો નું આમ કરો હેન્ડ બ્રેક મારો એવું બધું ના આવે તો મહારાજે કોણ પટ્યો ચાલ્યો ઊભો રાખ્યો ગધાડાને કોણ મેં કહ્યું કોણની અંદર એવો શબ્દ માર્યો એટલે કે મોડા થવું છે અને મોડા થયું એવું એટલો શબ્દ પેલા ગધાડામાં ગયો ને એટલે સ્થિર થઈ ગયું સ્થિર થઈ ગયો એટલે એ ગામના લોકો કહે છે બધા વિચાર કરે કે આ મહારાજે શું જંતર મંતર કર્યું તા ગધાડો શોર્ટ થઈ ગયો પછી પૂછવામાં આવ્યું કે આ મહારાજે તને આ કહ્યું કે ભાઈ મોણા થયું એમાં તું શોર્ટ થઈ ગયો તને એવો શબ્દ શું લાગ્યો તો કે છે મોણા હેડે છો ને બોલે છો બરો હું બધો એનો કરાય મોણા નો થાય જ નહીં જાનવર પણ તમે જુઓ કે એક મોણાના શબ્દની અંદર શોર્ટ થઈ જાય છે આ મોણા નામ એવો શો કંદવાળો ભર્યો છે તો ગધાડો સમજી જાય છે અને મોણા જેવો માણસ આજે વિચાર કરો વિશ્વ બ્રહ્માંડની અંદર 84 લાખ અવતારની અંદર જો સુખ ભોગવતો હોય જો ગરમ રહેતો હોય જો કેતરો રાખતો હોય બેંક બેલેન્સ કરતો હોય અગામ ભરતો હોય અને જો આ તહેવારો કરતો હોય લગ્ન કરતો હોય કોણ કરે મોણા જાનવર કોઈ દર વાપર્યું ગધાડો જો લઈને જાય વાપર્યું કોઈ તો વિચારો કે મનુષ્યની અંદર જે ભોગવટો છે અને જે સમાજ છે એ મનુષ્ય બાકી કોઈ અવતારો મેં વિચારો ઈંડા દૂધ બી સ્વદે ને જરાયું 4 ખોળી અને જળતર થળચર અને નભચર ત્રણ ઉત્પત્તિના સ્થળ છે તો એમાં મનુષ્યનો અવતાર શ્રેષ્ઠ અને એ મનુષ્યનો અવતાર એટલે શ્રેષ્ઠ ગણ્યો છે કે તારે એના નિશાન ઉપર પહોંચવા માટે એને કોઈ રોકટોક છે નહીં પણ જીવનની અંદર સંતો જે કે શબ્દ ઉપર પકડ જ્યારે પકડાઈ જાય પકડ પકડાઈ જાય એટલે તમે જુઓ કે ભાઈ જીવનની અંદર પેલું નહીં આ બહુ ચકલો ખોલવા હોય ને બહુ કાંટા આવ્યો હોય ને બીજો પોનું કોમ ના કરે પણ વાંદરી પોનું આવે ને અને વાંદરી પોનું ભટકાડે એટલે જો જે ચકલું ગમે એવું કાટ ખવાઈ ગયેલું હોય ને એમ અમે વાંદરી પોના જેવી પકડ છે પછી આ હાવ લોશ કે છે પોનું લાઈન લગાડો તો પોનું આખું ખોર ફરે અને ચકલું એનું હેર પણ જો પેલાની જેવી આમ પકડ હોય ને અને પકડ હોય તો એને ખોળે જ ના છોડે નહીં વાંદરી ના છોડે તેમ વાંદરી જેવી ચિત્તની વૃદ્ધિ છે આ તો ઘડીકમાં આમ ઘડીકમાં આમ ઘડીકમાં આમ ત્યાર પછી એ મળે એવું સદગુરુ જીવનની અંદર આખા બ્રહ્માંડનો તમે ઇતિહાસ તપાસો આખા વિશ્વનો ઇતિહાસ તપાસો સદગુરુ સ્વરૂપ એક જ સદગુરુ કે અલગ અલગ હોતા નથી પણ દ્રષ્ટિ આપણી જેવી દેખાય જેવી દ્રષ્ટિથી બારીશું એ જ પ્રમાણે આપણા જીવનની અંદર આ જગતને જેવી દ્રષ્ટિ આપણે બારીએ એવું આપણે દેખાય પણ આપણી દ્રષ્ટિ જો ખરાબ હોય આપણી દ્રષ્ટિની મનોવૃત્તિ ઊંધી ફરે ને તો આપણી દ્રષ્ટિની અંદર કે છે જગત ઊંધો જ દેખાય પણ આપણી મનોવૃત્તિ જો સતી થઈ ગયેલી હોય ચિત્તની વૃત્તિ શુદ્ધ બનેલી હોય તો આખું જગત આપણને શુદ્ધ જ દેખાય કોઈ ખરાબ દેખાય
ખરાબ એની વૃત્તિ છે, ખરાબ એનું મન છે, ખરાબ એની બુદ્ધિ છે, ખરાબ એનું કર્મ છે, પણ મય બેઠોલો એવો ખરાબ છે. એ દ્રષ્ટિ સમ દ્રષ્ટિ જ્યારે આવી જાય ત્યારે તમને જગત જેવો કોઈ ભાસ રહેતો નથી. પણ જ્યારે સંતો કહે છે કે કઈ શંકા રહે છે, કઈક ભેદ રહે છે અને ભેદ બુદ્ધિ રહે છે, ત્યારે આ જીવનની અંદર કહે છે કે ભાઈ એ સંશય આત્માનું ગર્ભ અને સંશયો પેદા કરે, સંશયો પેદા કરે 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 એટલે એની ગળ મથલ તમે કરો. જે ખરાબ છે, જેનું મન નથી હારું, જેની બુદ્ધિ હારી નથી, જેનું ચિત્ત હારું નથી, એ તો આ જીવનની અંદર સંતો કે છે જેમ જાડેજાને કે છે જેસલ જાડેજો આવો ગઠ હતો, લઠ હતો, પણ એની બુદ્ધિ અને એની મનોવૃત્તિ એવી હોમી મળી તો એને 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 તારી. અને એ અબરા નારી તમે ત્રણ પુરુષોને તારી લીધા. તૈણેવને કહે છે કે ભાઈ આધ્યાત્મિક નો માર્ગ બતાય, બ્રહ્મ જ્ઞાન નો માર્ગ બતાય. એ તોરલ ત્રણ નર કે છે ભાઈ તાર્યા. જેસલ કે છે આખા જગત નો ચોર હતો, કચ્છનો કારો નાગ કેતા, ખાલી નોમ હોબરે જેસલ તો પણ દરરોજ વસૂટી જાય, આટલો બધો એનો પાવર ખરાબ. પણ જ્યારે ભાઈ તોરલ મરીને તારે ગોર જેવો લૂસ બન્યો, ઢીલો ઢસ થઈ ગયો. પછી એને સમજાઈ ગઈ, જેને સમજાઈ જાય ને સમજાવવો પડે. એક વખત જીવનની અંદર જાગી જાય ને, જો જાગવાનું રહે છે, ઘડીએ ઘડીએ જગાડે. હવામાં કોઈક આરહું મોણો હોય પડી રહ્યો હોય, હવે પડી રહ્યો હોય તો આપણે કઈ જાણ ભાઈ પેલા ઉઠાડી, ઉઠાડવા જાય ને ત્યાં શું હા ઉઠું છું હમણાં, હજુ બહુ અંધારું તો પાછો અનામંદમાં શું તો થોડુંક ખેંચી આરહું હોય ને પ્રમાદી, એ તમે જોજો પાછો કુઈ જાય, પાછો કુઈ જાય, ફરી પાછો જગાડવા જાય તો ફરી પાછો કુઈ જાય. એમ કરતો 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 લોભું થઈ જાય ને ભાઈ દાડો બુજી કમ્પ્લીટ થાય, તારા આરામ બેઠીને બેઠો તો એ મગર જેવો કે. અને એક ટકોરાની અંદર જો સમજી જાય, જાગી જાય, આળસ પ્રમાદ ને ખંખેરી નાખે અને એ ચેતના જો આવી જાય નહીં તો એને શું કહેવાય છે? ગુરુગમ. અમે ગુરુગમ ને શેંગડો કરો. ગુરુગમ એટલે ટકો, ગુરુગમ એટલે અજવા, ગુરુગમ એટલે કે ભાઈ પ્રકાશ, ગુરુગમ એટલે અંતરની વાટી ખોલે, એને ગુરુગમ ને શેંગડા નહીં. મહાપુરુષો કહે છે કે ભાઈ ગુરુગમ જે છે એ ગુરુના શબ્દની પારખ, ગુરુના શબ્દનો પ્રકાશ અને ગુરુના શબ્દની જે શાન છે. અને એ હૃદયની અંદર જ્યારે અજવાળું એ બાણ પોકી નાભી સુધી, કોઈને નાભીમાં વાગે, કોઈને હૃદયમાં વાગે, કોઈને કંઠસ્થમાં વાગે, અને કોઈને કહે છે ભાઈ આર પારે નીકળી જાય કે બધા હરખા બેઠા એવું કોઈ હોય? ચેતમ દોણા તો વાયા પણ કે બધા ઉગે એવું ના હોય, મેં બબલાઈ જાય. ચમ જીવનની અંદર એટલે મહાપુરુષો કહે છે કે જાગૃતિ જે છે, જાગૃતિ બહુ સરસ. જમાના પ્રમાણે તો એટલું બધું સરળ છે, પહેલા જેવું નહીં. પહેલા આવું નતું, આટલો એનો પ્રચાર નતો, આટલું ખુલાસી જ્ઞાન નતું, અને આવી જાહેર સભાઓ નથી, બધું ખાનગીકરણની અંદર હતું. તો અત્યારે જાહેર ખાનગીમાં કોઈ વાત તમે જો વિચાર કરો સંતોની આટલી વાત ગુપ્ત હોય તો સંતો કહે છે કે ભાઈ અમે એના ગુલામ. ઓપન જ, ઓપન એટલે તમે જુઓ કેરા પડ્યા મેદાન મેં અંધા લશ્કર દેખે ખરા પણ લેવે નહીં પૂર્વે જન્મનો પાપ. છે ઉગાડે છો મેદાનમાં પણ કોઈ નહીં લેવાતું નહીં. કેમ નહીં લેવાતું? માયાનો વિસ્તાર, યુગ એવો, અને યુગની જોડે જોડે ઝડપ એવી, અને ઝડપની જોડે 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 પાછા સુખનો ચોખડો પૂર્યો છે.
એટલે પેલી માયા છે ને એ ભજન કરવા દે. અત્યારે તો આ ગારો ચાલે તો આટલા આયા એટલે સારું છે તો કોઈ એટલે આટલા એ ભેગા કરવા એ પણ લોઢાના સણા ખાતા તો કારણ કે ગારો બીજો છે ને. પણ એ આપણું પૂર્વેનું પાપ અને મહાપુરુષો કંતો કે છે કે ભાઈ પાકો પાકો હોય એ હું પાયા બાકી કાચો હશે બેહી રહ્યો મોડવા ગરબા જોતો હશે ભલો હશે. તો ભાઈ જો ગુરુ ગમ વિના ગુરુ ગમ વિના જ્ઞાન સમજે પણ અનુભવ ઉગડે. રહે સંશય જીણા રહે સંશય જીણા ઊંધી પડેલી કે છે ભાઈ નાભી તો ઉથલે આ ઊંધી નાભી વરાય પાચ્યા. હવે તમારી છઠ્ઠી છે તો વાંપા આવ્યા છો પણ અમારું એવું કેવું વાંપા આવ્યા તો સીધા સાકાડજો. બીજું તો હવે એમ બહુ કંઈ રોમનું રામાયણ કરવામાં કોઈ હવા જ છે નહીં. કેમ કે અત્યારે યુગ બહુ ખતરનાક. એટલે સંતો કે છે કે ભાઈ પહેલા તો સતયુગની અંદર વાતો આવતો જતો કે છે કે ભાઈ બેસતો ઉઠતો આની આ વાતો મળતી. પણ અત્યારે શું છે કે અહીંથી તમે કે છે અત્યારે આ 2 કલાક તમે બેઠા છો તો 2 કલાકની અંદર તમારામાં પાવર ભરાઈ જાય, તમારામાં કુમારી આવી જાય અને તમારા જીવનની અંદર કુંડલી પણ કે છે કે ભાઈ જાગી. પણ તમને એ ભીષ્મ નિર્ધાર ને તમને એ જીવનની અંદર ભરોસો કે દ્રઢ ભરોસો વડ પડે કે વડોદરું પડે આ શરીર જવાનું હોય તો જાય પણ આ જીવનની અંદર બીજું તો કદાપી કાળ ના આવે તે ના જ આવે એવી નિષ્ઠા બોધીને તમે જાઓ તો સદગુરુ એની ગેરંટી અલગ આવ્યો બહુ સાગર તરી. હગડગ વાળા બહુ અહીં શું કે પેડે શું એ તો બોલે કહીશ બહુ એફા બહુ ધ્યાન આપવું. હારા હવા કાઢવા વાળા સમજો અને આપણા જ કાઢે. કોઈ અમેરિકા ઇંગ્લેન્ડ કાંઈ આફ્રિકા ના આપણા જ આપણા નટ બોલ્ટ ઢીલા કહી દે લ્યો હારા થયા આખી જિંદગી શું કરી ભજન ગયો આટલો બધા રાય વાપર્યું આટલું બધું એ કર્યું તારા મગજમાં કેમ આવું એવું ના ઉતર્યું. તો મહાપુરુષો કહે છે કે ભાઈ સદગુરુ સિવાય કોઈની ઉપર ભરોસો રાખજો નહીં. કારણ જીવનની અંદર સદગુરુ કોઈ દાડો જીવનની અંદર તકો નહીં. કોઈને કોઈ ઉપાય કોઈને કોઈ પ્રયાસે ગમે તે રીતે આ ભવસાગરમાંથી તમને બહાર કાઢે ને કાઢે. જ્યારે બીજા લોકોના રસ્તા બહુ બીજા લોકોના કે છે માર્ગો એટલા બધા ચિતવન કર્યા છે. અત્યારે જુઓ આ તો જાગતો યુગ છે, આધુનિક યુગ છે, કોમ્પ્યુટર યુગ છે, સાયન્સ નોલેજનો જમાનો છે, વિજ્ઞાન જે પહોંચ્યું છે, વિજ્ઞાને જે બુદ્ધિ દોડાઈ છે અને વિજ્ઞાને જેટલું આટલું બધું સંશોધન કર્યું છે તોય તમે જુઓ આ જીવનની અંદર હજુ ભ્રાંતિ ભ્રમણા વેમ આ નીકળતું હજુ તમે જુઓ વેમમાં જીવે છે, ભ્રમણાઓમાં જીવે છે. અને ખરેખર આ ભ્રમણાઓ વેમ કાઢવા જો સુધી નહીં નીકળે ત્યાં સુધી આ સદગુરુનું ગમે એટલું જ્ઞાન બ્રહ્મ જ્ઞાનનો માર્ગ છે. અને સદગુરુના જ્ઞાનમાં તો બ્રહ્મ રસ જ રેડાતો હોય, અમૃત જ રેડાતું હોય. જેને લેવાય એને કે છે ભાઈ લીધું છે અને નહીં લીધું એ પસ્તાવો કરે ને કરે. અત્યારે જુઓ આટલો બધો યુગ આ ગરવા બદલાઈ ગયો, બિયારણ બદલાઈ ગયું, રસ્તા બદલાઈ ગયા, લુગડો બદલાઈ ગયો. અને આ લગ્નમાં જેટલું બધું બદલાવ થઈ ગયો તો જુઓ ઘડિયા હતા તાર આવું આ મોડવા હતા મોયરો હતો કશું નહીં. ટાટીઓ બોધી નાશો પાલો બોધીને મોયરો હતો. હતા તો મોયરું એવું શણગારક જોડે અહીંયા આગળ નરેન્દ્ર મોદી બેસવાના 2 કલાક અને 2 કલાક તો પછી પેલા છોકરાઓને છોડીઓ વર્ગ જેવું બનાવી દે ભોલાન મહારાજ. વિચાર કરો જીવનની અંદર મોજો આટલી બધી આગળ વધી ગઈ પણ જીવનની અંદર જીવન જીવવાના વિચારો એ વિચારોએ આપણને હલકા પાડી દીધા છે. વિચારોએ આ જીવનની અંદર અવિદ્યાઓ જે નાશ કરવાની વસ્તુઓ છે તમારા જીવનમાં કોઈના કશું થાય એવું નથી, કોઈ તમારા જીવનમાં કરી શકે એવું નથી.
અને એનું પ્રમાણ આલો કોણ નડે છે, કોણ તમારા જીવનની અંદર બગાડે છે, કોણ કુળદેવ છે, કોણ કયું દેવ નડે છે, કયું પિતૃ નડે છે, આ જીવનની અંદર પ્રમાણ તો કોઈ માગતું આશરે નાશરે આશરે નાશરે આશરે નાશરે હો હેડ 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 પેલો જેટો છે ને સમજો જેટો નીકળે ને તારે ઊંધું એ સમજો છો એ એકઈ જેટું માથું ઊંચું હોય જ નહીં. બધાય જેટો તમે જો ઊંધું ગાલીને જ કાઢતો તો એમાં એક ગેટું તો કદાચ ખાડામાં પડ્યું હોય ને તો પાછલી લાઈન આવતી હોય ને એ પડે. તા ગાડરીઓ પ્રવાહ એને કે આપણામાં એવું આપણા સમાજમાં એવું એક આગળ થયું હોય ને એવું તો પેલો શ્વાસને ટહેડી જાય કઈ આવજો આપા સારું થઈ જાય. હો એટલે સારું થાય ભાઈ. આ શરીર છે, દેહના દંડ રોમને નહીં છોડ્યા, કૃષ્ણને નહીં છોડ્યા, મહાવીર બૌદ્ધ થયા, ભીષ્મ જેવા થયા. એટલે દેહના દંડ તો આવા આવા પુરુષોને છોડ્યા નહીં તો આપણે શું વંડા ઉપલી બુમસી જેવો આપણને છોડે? કર્મ કોઈને આ બ્રહ્માંડ ની અંદર કર્મનો સિદ્ધાંત કોઈ દેવ ના આવે, કોઈ દેવી ના આવે, કોઈ પિતૃ ના આવે, કોઈ કુળ દેવી ના આવે, કશું અમે શોનું કુળ? આપણને કુળ ને શું લાગે હોય? આપણું કુળ કોણ કે આપણા મા બાપ આપણા કે ભાઈ જીવન મેં આ બેની ઉત્પત્તિ કે છે કે ભાઈ થી આ મનુષ્યનો અવતાર મળ્યો તો એ આપણો કુળ કહેવાય ને એ આપણો ગોત્ર કહેવાય ને એ અસલ દેવ કહેવાય. એટલે એમની ઠાટો કરીએ તો આ બ્રહ્માંડ ની અંદર તમે કોઈ દાડો દુઃખી થાવ નહીં. પણ આ તો એમની સેવા કરવાની પડી પેલી તમે જુઓ કહો હો અલ્યા એવી એવી બાધા રાખે છે તે લ્યો વગર સંપલ્ય ખેડીને આવા તાપમાં ચૈતરના તાપમાં ખેડી 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 જાય અને પછી ફોલ્લા પડી જાય છે ફોલ્લા અને પછી રાડ્યો પાડે. તાશો ગઈ માતા બોલાય ને હાથ બાદ ફેરવેત કરીએ. હું તો ધંધા ના કરશો, કોઈ દેવાઈ એવું કહેતું નહીં, કોઈ દેવી એવું કહેતું નહીં. આ તો આપણે ચોરીને ચાકણું કરીએ છીએ. ખરા ભાવથી ને ખરા દિલથી તમે ભક્તિ કરો નહીં તો બધાય દેવો તમારી કને જ છે. પણ આપણા ભાવ એવા ને આપણા દેવો એવા. જો અઠવાડિયું મગજ હમું રે અને અઠવાડિયા પાછું બદલાઈ જાય, પાછા દેવાય બદલાઈ જાય. શનિવાર આવે ત્યારે શનિ દેવે જવું, રવિવાર આવે ત્યારે માતા દાડે જવું, હરમનજીએ જવું. આપણો ધર્મ કહેવાય. ધર્મ જ આપણો હટર પટર ચાલે છે, પછી દેવો શું કરવાનું? ઉડતા કૃપા કરતા હોય તો ના કરે, પેલા હરમનને કંઈક બેસ એ તો શનિદેવ ગયો તો કદાચ શનિદેવ ઉભા થઈને આપા હરખા થયા હોય ને તાર પાછો હરમને જો જતો હોય તો પેલો કંઈક બેસ કે મારી ભણિયા આવે એ કઈ વ્યાજ પડે નહીં. આવી ભક્તિ વિચાર કરો કે આટલો જમાનો આખો યુગ બદલાઈ ગયો, આકાશ મેં મોણકો ઉડતો થઈ ગયો, કઈ પોતવા જેવો સુધરતો કોઈ દેવ ઉભા રહ્યું આકાશમાં ઉડ્યું જોયું કોઈ દાડ? એટલે મોણકો અત્યારે આકાશમાં ઉડે તો એને કોઈ પછી ના લાગે, પેલો બેહી રહ્યો એને ગોદાહર્યો કરે. વિચારો વિચારો લખન નહીં વિચારો તો આ યુગમાં જોય આ શરીર વહી જશે, જોણ્યા વગરનો યુગ જતો રહેશે અને કશોય લાભ લેવાશે ગળવી ચો જતા તકા ઘેરના ઘેર બીજે સાહેબ નહીં, આગા પાછા થયા જ નહીં. એટલે સંતોષના ટોરો અમે બેહું સત્સંગ બેન સત્સંગે વિવેક હોવે નહીં. સત્સંગ વના કાટ ગળાય નહીં. મહાપુરુષો કે છે કેવી રીતે રેડી રાખવી, કેવી રીતે કેડી રાખવી, આ જીવનની અંદર સંસારમાં કેવી રીતે રહેવું, જગતની અંગાતે કેવી રીતે રહેવું, ભક્તિના વ્યવહારમાં કેવી રીતે રહેવું, એ બધા યોગ આપણને સમજાય. જગતની અંદર જઈએ તો જગતના જેવા રહેવું, સંતના આવાસની અંદર આવીએ એટલે સંતના આવાસની અંદર શું હોય કે ભાઈ સંત મળે તારે એકાકાર હો, લોકો આધાર મળે તો લોકાકાર જેવું રહેવું. પણ જીવનની અંદર કે છે કે ભાઈ સંત કે શબ્દ ગોઠવારવો પડશે. લોકો કહે નહીં પણ સંત કહે છે
જગતની અંદર કે છે કે ભાઈ આ બ્રહ્માંડની અંદર સંત મહાપુરુષો જ્યાં જ્યાં બેઠ્યા છે, જ્યાં જ્યાં મળ્યા છે, જે જેને વચન પાર્યા એ તમે જુઓ ન્યાલથી, અને નથી પાર્યો એ તમે જો ગોદા ખાઈ 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 સુખી હોય તોય જીવાતું નહીં, દુઃખમાં જીવન હોય તોય હમી રીતે રાગે આવતું છે, કઈ સુખ નહીં હો. કદાચ તમને માયાવી સુખ મળી જશે, બાલ્યો સુખ મળી, ભૌતિક મળી, પણ ભૌતિક બંગલા મળી જાય, ગાડીઓ મળી જાય, બધું જ તમને મળી જાય, પૈસે ટકે કશી વાતે ખોટ હોતી નહીં. તો અત્યારે તમે જુઓ એવા ઘરોમાં ભૂતો બેઠો, સુંડેલો બેઠો. હવે વિચાર કરો કે આ ગમે એટલું સુખ હોય તો પેલો ખાવા દે? ના ખાવા દે. એટલે કહ્યું આવ નહીં, આદર નહીં, નહીં નેનોમાં ને તુલસી વહા મત જાય ભલે કંચન નો વરહે બે. આવા લોકો તો કે છે ભાઈ જવાય નહીં. કેમ કે જો આવ નહીં, આદર નહીં, ભાવ નથી. સાહેબે કહ્યું કે ભાઈ બડા હુआ તો ક્યાં હુआ, જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં, ફળ લાગે હતી દો. કે આ બધા છે ને કે ભાઈ ભેગું જ કરવા આયા છે, ખાશે નહીં, ખાવા દેશે નહીં. કૂતરો જો તમે એક રોટલો હોય જો બીજું કૂતરું આવે ને તો એ બે ભળે, અને પાછું ત્રીજું આવે તો એ પાછું એ ભળે, ખાય નહીં, ખાવા નથી, વડમાં જ જાય. એમ આ જીવનની અંદર આ માયા છે ને, આ જીવાભાઈ એવી રીતે ફસાવે કે તમે આગળ જાઓ અમે પાછા. ઊંટને કર્યું હડફળ 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 જંગલમાં, ત્યાં ઊંટનો ઓઠ લબડતો જોયો શિયાર. શિયારના મનમાં કશોક લોચો છે, તે પાછળ પડી, પાછળ પડી, આ પડે આ પડે આ પડે આ પડે આ પડે, સવારથી પાછળ થઈ તો હોંચ કૂદી. શિયાર કે છે કે ભાઈ થાચીને હાવ લાટ્યું થઈ ગયું. તો શિયાર એમ જોડતી છે કે આ લોચો છે એવું, પણ જોઈન્ટ છે એને ખબર પડી નહીં. સવારથી મોડીને હોંચ કૂદી ફરી પણ કશોય ભઠ્યો આવ્યો. તો આ માયાએ આ જ કર્યું છે. આપણા મનમાં કાલ શું કઈ થઈ ગયું, હમણાં શું કહ્યું, શું કહી, પેલા ઊંટની પેટ બેલો ફઈ, આ તો નહીં બરકત આવે. આ તો આ માયા કુદાડી કુદાડીને મારી નાખ્યા જેવા ભાઈ, અને નાખશે 84 યોની મેં. મહાપુરુષો કહે છે કે ભાઈ જેને ભજન નથી કર્યું, જેને કહે છે ભાઈ ધર્મ, જેને કરમ હારું નથી, એ જીવોની દશા, અને એ જીવો ચો આગળ લટ્યા છે એ તમે જુઓ કે જેમ પેલી વાઘોલીઓની પેટ ઊંધ્યો લટકે છે એમ ઊંધા જ લટક્યા છે, કે ના વાપાય ફાવટ આવે કે ના પેલપા. આ મણકો ગયો એટલે ફરી વિચારો. મહાપુરુષો કે પછી કોઈ કાળે આ વાતો બનશે, પછી આ ગાંઠ નહીં આવે, પછી આ સમય નહીં આવે. સંતો તમને અત્યારે ગેરંટી આલે, સંતો તમને અત્યારે જીવનની અંદર છાતી ઠોચીને તમને કહે કે તમારે જે બનવું હોય એ અત્યારે આ વર્તમાનની અંદર તમને ગેરંટી. પછી 60, 70, 80, 90 વર્ષોના થમ ખાટલામાં પડ્યા પછી ગેરંટી હલાય. તા પછી કશોય એની ઇન્દ્રિયો બધી મરી ગઈ હોય તો શું કામમાં આવે કહો? દેખાય નહીં, સંભળાય નહીં, ઊભો ના થવાય. પગે કહે છે કે ભાઈ પોટીઓ જેવા થઈ ગયા હોય. પછી મહારાજને બોલાવીને કંઈ મહારાજ કંઈક કરો, આવો વિચારો ભાઈ આ કશું થાય એવું ખરું. છતાંય સંતો તો કહે છે કે ભાઈ છેલ્લા શ્વાસો સુધી, છતાંય એ જીવ જો સંત કે એ પ્રમાણે ચાલે ને તો લ્યો મહાપુરુષો એની ગેરંટી અલગ. સંતનો જે ચેતાયેલો અને સંતનો જે જગાડેલો જો જાય નહીં તો એને મગદૂર છે માયા કે છે ભાઈ પકડી. પણ સંતના વચન પ્રમાણ રે તો લખન ઘરમાં જોઈ રહ્યો એટલે રોણી બલાડા થયા. તારે ફરે છે, રાતે જમતા નહીં, વહાણો પાડે છે. એ સમજી લેવાનું કે આપણા દાયા આ વાસનાઓ બહુ હોય અને ઈચ્છાઓ બહુ રહી ગઈ હોય ને
એ રોણી બલાડા જ થાય. એટલે મરજો હારી રીતે. સંતો કે છે મરવાનું અઘરું નહીં, પણ આ નહીં મરવા દે તો શું ઈચ્છાઓ આમ રહી ગયું, પેલું રહી ગયું, તાર રેન શું કો ખાટલામાં પડી રહ્યો. જો તારું ચાલતું હોય એટલે ઊભો થઈ જશે, પણ ના થવાય ઊભો થવા જાય મોહણો. સંતો કે છે કે ભાઈ